હાય ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ સેન્ચુરી ઓફ ટ્રુથ, જે ખૂબ જ વિશાળ અને સુંદર લાકડાનું મંદિર છે, જે સંપૂર્ણપણે લાકડાથી બનાવવામાં આવેલ છે, જેમાં કોઈ પણ જાતની ધાતુનો ઉપયોગ કરવામાં આવેલો નથી. આ મંદિરની ઊંચાઈ આશરે 105 મીટર છે અને તે 3200 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. મંદિરની રચના શિલ્પકામ બૌદ્ધ અને હિન્દુ કલાત્મક શ્રેણીના આધારે થયેલ છે. અહીંયા અમારે પહોંચવા માટે આશરે કેમેલેટ હોટલથી અંતર 6 કિલોમીટર જેવું થાય છે, જે અમને 15 થી 20 મિનિટ જેવું ટાઈમ લાગ્યો હતો. મંદિર રોજ સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લું હોય છે. અહીંયા એન્ટ્રી ફી 500 બાથ હોય છે અને હાથીની સવારી કરવી હોય તમારે તો 400 બાથ હોય છે, અને હોડકામાં બેસવું હોય તો એના 300 બાથ હોય છે. એક હોડકામાં 4 જણા બેસી શકે છે અને હાથીમાં 2 જણાને બેસાડે છે, જેના પર પર્સન 400 બાથ લે છે. અને અહીંયા ઘોડો સવારી પણ કરાવવામાં આવે છે, જેના 150 બાથ આસપાસ રૂપિયા હોય છે. મંદિરની ચારેક ઓર હરિયાળી છે, ને આ મંદિરમાં છોકરાઓને તો ખૂબ જ મજા આવે એવી જગ્યા છે, કારણ કે ઘોડા હાથીની સવારી પણ અહીંયા થાય છે. અહીંયા દેશ વિદેશથી ઘણા લોકો જોવા માટે આવે હોય છે. મંદિરનું હજી કામ ચાલુ જ છે. આપ જોઈ શકો છો અંદર હજી કેટલી કલાત્મક મૂર્તિઓ કોતરેલી છે, જે એકથી એક મસ્ત હોય છે. અને આ મંદિરનું કામ વર્ષોથી ચાલુ છે, છતાં બી હજી પૂરું નથી થયું. આમાં કોઈ પણ ધાતુનો ઉપયોગ નથી કરવામાં આવતો, ખાલી હેન્ડમેડ વર્ક છે. આ જોઈ શકો છો કેવું કલાત્મક વર્ક છે. બધું કોતરણી જાતે જ કરે છે હાથેથી. અહીંયા જોઈ શકો છો જલપરીની મૂર્તિઓ પણ કોતરેલી છે, અને સામે દરિયો પાછળની બાજુ આવે છે. અહીં ઘોડો છે.
મંદિર ખૂબ વિશાળ છે અને હજી પણ બનવામાં ટાઈમ લાગી જાય એવું લાગે છે, કારણ કે આટલા વર્ષોથી બને છે તો પણ હજી બન્યું નથી. અને અહીંયા ભગવાન મૂર્તિઓ રાખેલી છે એમની. હવે અહીંથી જઈને એક ગાર્ડનમાં જવાનું છે આપણે. એ ગાર્ડન બહુ મોટું છે, વિશાળ, અને ત્યાં ડાયનાસોરના મૂર્તિઓ છે. નજીકમાં આવેલું છે એક ગાર્ડન જે 20 કિલોમીટર જેવું થાય છે આપણી હોટલથી. ત્યાં જશું અને ત્યાંથી આપણે આગળ જોશું. વિડીયો જોવા લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળીએ આગળના બ્લોગમાં. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.